નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝનો આ 16મો ભાગ છે. આગળ આપણે ગુજરાતીની અંદર ચેપ્ટર વાઇઝ એમસીક્યુ જોઈ લીધા છે. આ લાસ્ટ ચેપ્ટર છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આની અંદર આપણે જોઈશું એગ્રીકલ્ચરની શોર્ટ નોટ કે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ભૂમિ વિસ્તાર જોઈએ ગુજરાતનો તો કુલ ભૌગોલિક વિસ્તાર છે 1,96,11,700 હેક્ટર. જંગલ વિસ્તાર છે 18,65,500 હેક્ટર. ચોખ્ખો વાવેતર વિસ્તાર છે 97,45,000 હેક્ટર. કુલ પિયત વિસ્તાર છે એ 36,80,000 હેક્ટર. મુખ્ય ખેતી પાકોની વાત કરીએ તો ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, એરંડા, રાઈ, તલ, તુવેર, મગ, ચણા, કપાસ, શેરડી અને તંબાકુ. બાગાયત પાકો અને ફળ શાકભાજીની વાત કરીએ તો કેળા, ચીકુ, કેરી, લીંબુ, જામફળ, ટમેટાં, ડુંગળી, દાડમ, રીંગણ, બટાટા, જીરું, લસણ, વરિયાળી, ઈસબગુલ, કોબી અને ફ્લાવર. આ મેઇન હોર્ટિકલ્ચર ને શાકભાજી પાકો છે. એના પછી વાત કરીએ કે પ્રખ્યાત પશુ જાતો કઈ કઈ છે, તો એક્ઝામમાં પૂછી શકાય કે કઈ જાત કયા પશુની છે. તેમાં ગાયની કાંકરેજ, ગીર અને ડાંગી ફેમસ છે. ભેંસની જાફરાબાદી, મહેસાણી, સુરતી, બન્ની અને વઢિયારી આ જાતો ફેમસ છે. ઘેટાની પાટરવાળી અને મારવાડી, બકરાની સુરતી, ઝાલાવાડી, ગોહિલવાડી અને કચ્છી, ઘોડાની કાઠિયાવાડી અને મારવાડી, ઊંટની કચ્છી જાત. એટલી પ્રખ્યાત પશુ જાતો છે ગુજરાતની અંદર. ત્યારબાદ જોઈશું કૃષિ યુનિવર્સિટી. ટોટલ 4 યુનિવર્સિટી છે. પહેલી છે આણંદની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટી, બીજી દાંતીવાડામાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. એના પછી એ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અને ચોથી એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. આની અંદર સબ સેન્ટર પણ આવેલા હોય છે, પણ એના વિશે એક્ઝામમાં પૂછાતું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેવીકેની સંખ્યા કેટલી છે, તો ગુજરાતની અંદર ટોટલ 30 કેવીકે છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. ત્યારબાદ આપણે જોઈશું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એની અંદર કયા કયા અટેચ રિસર્ચ સ્ટેશન છે, તો સૌથી પહેલું બીડી તંબાકુ સંશોધન કેન્દ્ર આણંદની અંદર આવ્યું. શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ. નર્મદા પિયત સંશોધન કેન્દ્ર ખાંધા કે જે કેયુની અંદર આવે છે, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર આવે. એના પછી મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ. ત્યારબાદ તંબાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ. બીડી ટોબેકો રિસર્ચ સ્ટેશન છે એ આણંદની અંદર આવ્યું. ખાલી તંબાકુ સંશોધન કહે તો એ આણંદ અટેચ ધર્મજની અંદર આવ્યું. મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાની અંદર આવ્યું. કઠોળ સંશોધન કેન્દ્ર વડોદરા. સંકલિત ખેતી પદ્ધતિ સંશોધન કેન્દ્ર સણસોલી. પછી કપિલા કેટલ રિસર્ચ સ્ટેશન એ એવું મીનાવાડા. બકરા સંશોધન કેન્દ્ર રામના મુવાડા. હવે જોઈશું સરદાર કૃષિ નગર દાંતીવાડા, એની યુનિવર્સિટીની અંદર અટેચ કયા કયા રિસર્ચ સ્ટેશન છે, તો મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર એસડીએયુની અંદર આવ્યું. મુખ્ય ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાની અંદર આવ્યું, મુન્દ્રા કચ્છ. ત્યારબાદ ઘઉં મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુરની અંદર. મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર જગુદણમાં. સૂકી ખેતી સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા રાધનપુરની અંદર. જુવાર સંશોધન કેન્દ્ર ડીસાની અંદર. બટાકા સંશોધન કેન્દ્ર ડીસાની અંદર. કપાસ સંશોધન કેન્દ્ર ખેડ બ્રહ્મામાં. પશુપાલન સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડામાં. ફળ સંશોધન કેન્દ્ર દહેગામમાં આવ્યું. આ જે છે એ પૂછાઈ શકે છે એક્ઝામમાં અને પૂછાઈ ગયેલ પણ છે. ત્યારબાદ આપણે નવસારી કૃષિ યુનિવર્સિટી અંદર કયા કયા રિસર્ચ સ્ટેશન છે એ જોઈશું. શેરડી સંશોધન કેન્દ્ર આવેલું છે નવસારી. કઠોળ પાક સંશોધન કેન્દ્ર નવસારી. શાકભાજી સંશોધન કેન્દ્ર નવસારી. જુવાર સંશોધન કેન્દ્ર અઠવાલાઈન સુરત. ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી. પશુ સંશોધન કેન્દ્ર નવસારી. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તપુર, જિલ્લો ભરૂચ. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર અઠલવાઈન સુરત.
મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર વ્યારા, ઘઉં સંશોધન કેન્દ્ર બારડોલી. એટલા રિસર્ચ સ્ટેશન છે 10 કે જે નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે અટેચ છે. ત્યારબાદ જોઈશું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે કયા કયા રિસર્ચ સ્ટેશન આવેલા. તો બાજરા સંશોધન કેન્દ્ર અરોડ્રામ જામનગરની અંદર, કપાસ સંશોધન કેન્દ્ર જુનાગઢમાં આવેલું, મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢમાં આવેલું, મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર મરઘડિયા નહીં પણ અહીંયા આવશે તળઘડિયા ફાર્મ રાજકોટની અંદર આવ્યું. મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર કોડીનાર છે. પહેલાં કોડીનાર હતું, અત્યારે મુખ્ય જે છે એ આપણે નવસારીની અંદરમાં આવે છે. પહેલાં મુખ્ય હતું એ શેરડીનું હતું, આ એક કરેક્ટ કરી લેવું. સૂકી ખેતી સંશોધન કેન્દ્ર જામખંભાળિયા વલભીપુરમાં આવેલું. ફળ સંશોધન કેન્દ્ર માંગરોળ, આમ તો અત્યારે હાલમાં એ જુનાગઢમાં છે સિટીની અંદર સક્કરબાગ પાસે. શાકભાજી સંશોધન કેન્દ્ર જુનાગઢ, ઘાસચારા પાક સંશોધન કેન્દ્ર ધારી, કપાસ સંશોધન કેન્દ્ર ખાપટ પોરબંદર, ફળ પાક સંશોધન કેન્દ્ર મહુવા, મત્સ્ય સંશોધન કેન્દ્ર ઓખા, કઠોળ પાક સંશોધન કેન્દ્ર જુનાગઢ. આ એક ફળ પાક સંશોધન કેન્દ્રનું પહેલાં ટેરી કરી લેવું, ત્યારબાદ જ ઓલું કરવું. માંગરોળની અંદર આવેલું કે જુનાગઢની અંદર. ત્યારબાદ ગુજરાત કઠોળ સંશોધન કેન્દ્ર જુનાગઢમાં આવ્યું. એના પછી આપણે જોઈશું ગુજરાતના એગ્રો ક્લાઇમેટિક ઝોન. જમીન અને આબોહવાના આધારે કુલ 8 એગ્રો ક્લાઇમેટિકલ ઝોન છે ગુજરાતની અંદર, 8 ભાગમાં વહેંચવામાં આવ્યા. એમાં પહેલા ઝોનનું નામ છે દક્ષિણ ગુજરાત વધુ વરસાદ ખેત આબોહવા ઝોન. એની અંદર સમાવિષ્ટ જિલ્લા છે નવસારી, વલસાડ, સુરત અને ડાંગ છે. જેની અંદર ખરીફ પાકમાં ડાંગ, શેરડી, જુવાર, મકાઈ, કપાસ, નાગલી, અને રવિ પાકની અંદર ઘઉં, જુવાર અને ઉનાળુ મગફળી, ડાંગર વાવવામાં આવે છે. એના પછી દક્ષિણ ગુજરાત મધ્યમ વરસાદ ખેત આબોહવા ઝોન, જેની અંદર આવે છે ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત જિલ્લા એની અંદર છે. અને ત્યાં ખરીફ પાકમાં બાજરી, શેરડી, ડાંગર, જુવાર, કપાસ, મકાઈ, કઠોળ ને દિવેલા વાવવામાં આવે. રવિ અને ઉનાળુમાં ઘઉં, જુવાર, ઉનાળુ મગફળી, કઠોળ ને રાઈ વાવવામાં આવે. ત્યારબાદ મધ્ય ગુજરાત ખેત આબોહવા ઝોન, એમાં આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ ને વડોદરા આવે. કઠોળ પાકમાં બાજરી, ડાંગર, તંબાકુ, જુવાર, મકાઈ, કપાસ, દિવેલા, કઠોળ. રવિ ને ઉનાળુ પાકમાં ઘઉં, રાઈ, ઉનાળુ મગફળી, બટાટા લેવામાં આવે છે. એના પછી છે ઉત્તર ગુજરાત ખેત આબોહવા ઝોન, જેમાં જિલ્લા આવે છે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ ને ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં. એમાં બાજરી, જુવાર, દિવેલા, કઠોળ ને કપાસ, ડાંગર છે એ ખરીફ પાકમાં લેવામાં આવે. જ્યારે ઘઉં, રાઈ, ઉનાળુ બાજરી, જીરું, બટાકા અને વરિયાળી છે એ રવિ અને ઉનાળુ પાકમાં લેવા આવે. 5મું ઝોન છે ઉત્તર પશ્ચિમ ખેત આબોહવા ઝોન. આમાં આવે છે કચ્છ અને બનાસકાંઠા. ખરીફમાં બાજરી, કઠોળ, કપાસ, મગફળી, તલ અને દિવેલા પાક લે છે. અને રવિ ઉનાળામાં એટલે શિયાળો અને ઉનાળો બંને કમ્બાઈનમાં ઘઉં, રાઈ ને મગફળી પાક લેવામાં આવે છે. ત્યારબાદ છે ઉત્તર સૌરાષ્ટ્ર આબોહવા ઝોન. એમાં આવે છે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર ને અમરેલી. આમાં બાજરી, મગફળી, દિવેલા, તલ, કપાસ ને કઠોળ. જ્યારે રવિ અને ઉનાળામાં ઘઉં, રાઈ, ચણા, જીરું ને લસણ લેવામાં આવે. 7મું ઝોન છે દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવા ઝોન, જેમાં આવે છે જુનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર ને પોરબંદર. અને પાક લેવામાં આવે બાજરી, મગફળી, દિવેલા, તલ, કઠોળ ને કપાસ લેવામાં આવે. ક્યારે તો કે એ ખરીફ સિઝનમાં, ને ઉનાળુ ને શિયાળામાં ઘઉં, ચણા, શેરડી, ડુંગળી, લસણ અને ઉનાળુ મગફળી લેવામાં આવે. એના પછી લાસ્ટ ઝોન છે ભાલ અને દરિયાકાંઠા ખેત આબોહવા ઝોન, કે જેની અંદર અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લો આવે. એની અંદર કપાસ, બાજરી, જુવાર, ડાંગર, ઘઉં, ચણા અને રાઈ આ ખરીફમાં, ને આ જે ઘઉં, ચણા, રાઈ છે એ ઉનાળુ અને શિયાળામાં લેવા આવે. ઘઉં, ચણા, રાઈ ત્રણેય શિયાળાના પાક છે. ગુજરાતના મુખ્ય પાકો ઘઉં અમદાવાદ, મહેસાણા, દેવભૂમિ, દ્વારકા, સાબરકાંઠા, ભાલ પ્રદેશ, ખેડા, બનાસકાંઠા, જુનાગઢ, ગાંધીનગર, ભાલ પ્રદેશ. અને ઘઉંના પાકમાં સૌથી વધુ ઘઉં જે એના માટે જાણીતો છે એ ભાલ પ્રદેશ છે. અને એના પછી
વધુ ઘઉં અમદાવાદમાં વવાય છે. બાજરી છે એ કયા કયા? બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, કચ્છ, જામનગર. સૌથી વધુ બાજરી છે એ બનાસકાંઠા જિલ્લામાં થાય. પછી જુવાર વાવતા જિલ્લામાં સુરત, તાપી, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ, ભરૂચ, વલસાડ, દેવભૂમિ, દ્વારકા એટલા જિલ્લામાં જુવાર થાય છે. પછી મકાઈ છે. મકાઈ પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં મકાઈ થાય. સૌથી વધુ મકાઈ છે એ પંચમહાલ જિલ્લામાં એનું વાવેતર થાય છે. ગુવારમાં છે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ. તુવેરમાં ભરૂચ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, તાપી અને સાબરકાંઠા. મગમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ. મઠમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા. કપાસ કઈ કઈ જગ્યાએ ઉગે? સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર. મહેસાણા, ભરૂચનો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે અને સૌથી વધુ કપાસ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય. મગફળી છે જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, મોરબી, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી અને સૌથી વધુ મગફળી જુનાગઢ જિલ્લામાં થાય. એરંડા છે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને પાટણમાં થાય. વરિયાળી છે ગાંધીનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા અને પાટણમાં થાય. શેરડી સુરત, તાપી, વલસાડ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને સૌથી વધુ શેરડી સુરતમાં થાય. ઈસબગુલમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને જુનાગઢ. સૌથી વધુ ઈસબગુલ છે એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. તમાકુમાં આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહેસાણા અને તંબાકુ માટે સૌથી અગ્રસર જિલ્લો છે એ ચરોતર પ્રદેશ છે. ત્યારબાદ નારિયેલી ભાવનગર, જુનાગઢ, વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર એટલા જિલ્લામાં નાળિયેરીનું સૌથી વધુ વાવેતર થાય અને ગીર સોમનાથ જિલ્લો છે અત્યારે અગ્રસર જિલ્લો છે. તલની અંદર છે ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ જગ્યાએ તલનું વધારે વાવેતર થાય છે. ત્યારબાદ શાકભાજી પાકોમાં જોઈ લઈશું. શાકભાજી પાકો અને મસાલામાં બટાકાનું સૌથી વધુ વાવેતર થાય બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેલા અને બટાકાનું સૌથી વધુ અગ્રસર જિલ્લો છે એ બનાસકાંઠા છે. ડુંગળી છે એ ભાવનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છ, જામનગર, પોરબંદર અને દાહોદ. સૌથી વધુ ડુંગળી ભાવનગર જિલ્લામાં થાય છે. રીંગણમાં વડોદરા, જુનાગઢ, બનાસકાંઠા, ભાવનગર, સુરત, તાપી. સૌથી વધુ રીંગણા વડોદરા જિલ્લામાં થાય છે. કોબીમાં સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ખેડા અને સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં કોબીનું વાવેતર થાય છે. પછી ટમેટામાં બનાસકાંઠા, વડોદરા, આણંદ, જુનાગઢ, મહેસાણા, અમદાવાદ અને ખેડા ટમેટાના વાવેતર. ફુલાવરમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ખેડા અને અમદાવાદ. સૌથી વધુ ફુલાવરનું વાવેતર છે એ સાબરકાંઠા જિલ્લામાં થાય છે. વટાણામાં જુનાગઢ, બનાસકાંઠા, ખેડા અને વડોદરા. મરચામાં તાપી, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા. લસણમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, દાહોદ, અમરેલી. આદુમાં પંચમહાલ, દાહોદ, અરવલ્લી, આણંદ, વડોદરા અને સાબરકાંઠા. મેથીની અંદર દાહોદ, પાટણ, અમદાવાદ, વડોદરા અને મહેસાણા. ધાણામાં છે એ સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, જામનગર અને પોરબંદર. લીંબુમાં ભાવનગર ને મહેસાણા. ફળ પાકોમાં કેરી છે એ વલસાડ, નવસારી, જુનાગઢ, વડોદરા, કચ્છ, અમરેલી અને સુરતમાં થાય. ચીકુ નવસારી, જુનાગઢ, ભાવનગર, ભરૂચ, વલસાડ અને સુરતમાં થાય. કેળા છે એ ભરૂચ, વડોદરા, સુરત, આણંદ, નર્મદા, તાપી અને ખેડામાં થાય. જામનગર છે એ જામફળ છે એ ભાવનગર, વડોદરા, ખેડા, અમદાવાદ, ભરૂચ ને મહેસાણામાં થાય. પપૈયા છે એ કચ્છ, આણંદ, તાપી, સાબરકાંઠા, વડોદરા, ભાવનગર અને ભરૂચમાં થાય. બોર છે એ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં થાય. દાડમ છે એ ભાવનગર, ખેડા અને આણંદમાં થાય. ફૂલોની વાત કરીએ તો ગુલાબ છે એ ભરૂચ, ખેડા, વડોદરા, આણંદ, બનાસકાંઠામાં થાય છે અને સૌથી વધુ ગુલાબ છે એ ભરૂચ જિલ્લામાં થાય છે. ત્યારબાદ હજારી ગલ છે એ ખેડા, વડોદરા, ભરૂચ, આણંદ, ગાંધીનગર, નવસારી, અમદાવાદ અને વલસાડ જિલ્લામાં. મોગરો છે એ વડોદરા, ભરૂચ, અમદાવાદ, કચ્છ જિલ્લામાં. સૌથી વધુ મોગરાનું વાવેતર છે એ વડોદરા જિલ્લામાં થાય ને સૌથી વધુ ઉત્પાદન ભરૂચ જિલ્લામાં લેવાય છે. લીલી છે ફૂલોમાં
એનું સૌથી વધુ વાવેતર નવસારી, વલસાડ, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં થાય છે. ઔષધીય પાકોની વાત કરીએ તો એમાં ઈસબગુલ છે કે જેનું વાવેતર બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટની અંદર. મિંદિયાવળ કે સોનમુખી છે એનું વાવેતર કચ્છ જિલ્લામાં થાય છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું ભારતની કૃષિ વિષયક માહિતીનું વિહંગાવલોકન. થેન્ક યુ.